વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અને ક્લાઇમેટ ચેન્જના જોખમો સામે સજ્જ થવાના ઉમદા હેતુ સાથે કચ્છના ધોરડો ટેન્ટ સિટી ખાતે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર 2 દિવસીય કોન્ફરન્સનો શુભારંભ થયો હતો. ધોરડો ખાતે 6 અને 7 ફેબ્રુઆરીના 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ખેતી અને દરિયાકાંઠાના આ વિસ્તારોમાં આજીવિકા સુરક્ષિત કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તૈયારીઓ વિષય પર પ્રથમ સેશન યોજાયું હતું. આ સેશન દરમિયાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય ડોક્ટર દિનેશ કુમાર અસવાલે મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું હતું. તેમણે આગોતરા આયોજન અંગે ભાર મૂકીને નાગરિકોને આપદાઓનો સામનો કરવા તાલીમબદ્ધ બનવા જણાવ્યું હતું. તેઓએ આપદા સમયે ઇવાક્યુએશન કેપેસિટી, સંસાધનોની ઉપલબ્ધતા અને પૂર્વ તૈયારીઓ અંગે માહિતી આપી હતી અને એનડીએમએ, એનઆઈડીએમ, એનડીઆરએફ જેવી શ્રેષ્ઠ આપદા પ્રબંધનની સંસ્થાકીય કામગીરીને બિરદાવી હતી. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં આપદા વચ્ચે ઝીરો કેઝ્યુઅલિટીના અભિગમને સાકાર કરીને કરાયેલી કામગીરીને તેઓએ પ્રશંસનીય ગણાવી હતી. કાર્યક્રમના પ્રથમ સત્ર દરમિયાન પ્રાસંગિક ઉદબોધન કરતા એનડીએમએના ડિરેક્ટર મૃણાલિની શ્રીવાસ્તવે વિકસિત ભારતના નિર્માણ માટે શ્રેષ્ઠ આપત્તિ વ્યવસ્થાપન પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેઓએ માળખાકીય સુવિધાઓના વિકાસમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને પ્રાથમિકતા આપીને આયોજન કરવા જણાવ્યું હતું. એનસીસીએસડીના ડોક્ટર કિરીટ શેલતે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ભૂકંપની આપદાઓ બાદ કચ્છનો વિકાસ એ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથે સાથે પુનઃનિર્માણની પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ડોક્ટર કિરીટ શેલતે ક્લાઇમેટ ચેન્જથી આપદાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આપદા વ્યવસ્થાપનની સાથે ટકાઉ વિકાસના મોડેલથી કેવી રીતે વિકસિત ભારત 2047નું નિર્માણ કરી શકાય એ બાબત પર ભાર મૂક્યો હતો. સફેદ રણની ખારાશ અને ભૌગોલિક પરિસ્થિતિને બદલી શકાય તેમ ન હતી. ત્યાં ખેતી પણ થઈ શકે તેમ ન હતી. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી આ વિસ્તાર આજે ગ્લોબલ ટુરિઝમ હબ બન્યો છે. આજે લાખો પ્રવાસીઓના લીધે સ્થાનિક લોકોને રોજગારી મળી છે તેમજ કલા કારીગરોનો વિકાસ થયો છે. આ પ્રકારે જ ભૌગોલિક પડકારોને અવસરમાં પરિવર્તિત કરી આપદાનો સામનો કરવા, સ્થળાંતર અટકાવવા, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આગોતરી જાણકારી નાગરિકો સુધી પહોંચાડવા વગેરે બાબતો પર ડોક્ટર શેલતે ભાર મૂક્યો હતો. કુદરતી આપદાઓ સૌથી વધારે નુકસાન ગ્રામીણ ઇકોનોમી અને ખેતીને પહોંચાડે છે. અત્યાધુનિક ટેકનોલોજીની સાથે વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાના સંકલનથી આપદાઓને પાર કરીને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત કેવી રીતે બનાવી શકાય તે બાબતે વિસ્તૃત જાણકારી તેઓએ આપી હતી. તેઓએ આપત્તિ વ્યવસ્થાપનને માત્ર પ્રતિભાવ પૂરતું સીમિત ન રાખીને તેને અટકાવવાની વ્યૂહરચના તૈયાર કરવા જણાવ્યું હતું. સરપંચ મિયા હુસેને ધોરડો ગામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી કેવી રીતે સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવીને પશુપાલન, પાણી, આરોગ્ય, ઉર્જા વગેરે ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે તે બાબતનો પ્રતિભાવ આપ્યો હતો. આ પ્રસંગે તજજ્ઞો, નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો અને વિવિધ રિસર્ચ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બદલાતા હવામાનમાં વધતી જતી આકરી કુદરતી આફતોના પડકારો કેવી રીતે ઝીલાય અને આ કુદરતી આફતોનો ગમે તેવી ગંભીર અસર હોય પણ આપણે ગ્રામ વિસ્તારોની લોકોની આવકમાં વધતું જ જાય અને ઘટાડો ન થાય તે પડકારો વિકસિત ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પને ધ્યાનમાં રાખીને આ પરિસંવાદ યોજવામાં આવ્યો છે. રાષ્ટ્રીય કક્ષાની કુદરતી આફતોનો સામનો કરવાની સંસ્થા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી થતા આ સેમિનારમાં ખાસ કરીને કચ્છમાં એટલા માટે કરવામાં આવ્યો છે કે કચ્છે તમામ પ્રકારની કુદરતી આફતો સહન કરેલી છે. કચ્છની અંદર દુકાળ હતો, કચ્છની અંદર દરિયાઈ તોફાનો હમણાં છેલ્લા 2 વર્ષ પહેલાં આવ્યું, એ પહેલાં કંડલામાં પણ હતું અને 20 વર્ષ પહેલાં આપણને ખ્યાલ છે કે ભયંકર અર્થક્વેક જે ભૂકંપ થયો એનાથી કેટલું બધું નુકસાન થયું. પરંતુ આપણા રાજ્યના એ વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબ જે હાલ વડાપ્રધાન છે એ જે નવા વિચારો મૂક્યા તેથી કચ્છની આખી ધરતીમાં આર્થિક પદ્ધતિનું મોટું ઉત્થાન થયું છે. કચ્છના રણને આજે ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી અને મોટી આવકનું સ્થાનિક લોકો માટે રોજગારી ઉત્પન્ન કરવાનું સાધન થયું છે. આવા વિચારો જે કુદરતી આફતો આવે
તો પણ કોઈ આવકને અસર ન થાય, નવી રોજગારી ચાલુ રહે, એ આપણા માનનીય વડાપ્રધાનશ્રીની કલ્પના છે. ને આવા નવા બીજા કયા વિચારો અમલમાં મૂકી શકાય કે જેનાથી લોકોની આવક વધતી રહે ને કુદરતી આફત આવે તો પણ પડકાર ઝીલીને આગળ વધી શકે, તેનો આજનો આ પરિસંવાદ છે. आज हम भुज की टेंट सिटी में नेशनल डिजास्टर मैनेजमेंट अथॉरिटी और नेशनल काउंसिल फॉर क्लाइमेट चेंज, सस्टेनेबल डेवलपमेंट एंड पब्लिक लीडरशिप NCCSD मिलकर विकसित भारत के लिए क्लाइमेट रेजिलिएंट डिजास्टर मैनेजमेंट पे एक कॉन्फ्रेंस कर रहे हैं। इस कॉन्फ्रेंस का मुख्य उद्देश्य है बिल्डिंग ए क्लाइमेट रेजिलिएंट फ्यूचर, मेन स्ट्रीमिंग डिजास्टर रिस्क रिडक्शन इन एग्रीकल्चर एंड कोस्टल लाइवलीहुड फॉर विकसित भारत। तो जैसे आपको पता है कि इंडिया का 7,500 किलोमीटर का कोस्ट एरिया है, 70 इसमें डिस्ट्रिक्ट हैं और लाखों लोग यहाँ पे अपना एग्रीकल्चर, फिशरीज, पोर्ट, सिटीज में अपना निर्वहन करते हैं। और जैसे जैसे क्लाइमेट चेंज हो रही है, टेम्परेचर बढ़ रहा है, ह्यूमिडिटी बढ़ रही है, जिससे इन सब की जो लाइवलीहुड है उसमें दिक्कतें आ रही हैं। उसके अलावा आपके साइक्लोन्स आते हैं, उसके अलावा जो समुद्र है उसका लेवल बढ़ रहा है ग्लोबल वार्मिंग के कारण, और वो जो कोस्टल एरिया है उसको इरोजन कर रहा है। तो बहुत सारी समस्याएं हमारे पास आ रही हैं कोस्टल से रिलेटेड। तो कोस्टल इरोजन है, और जब समुद्र का पानी जब धरती पे आता है तो नमक की क्वांटिटी बढ़ जाती है, जिससे कि जो प्लांट है वो सर्वाइव नहीं कर पाते हैं, और जो एग्रीकल्चर है उसका नुकसान होता है, तो उससे फार्मर को नुकसान होता है। साइक्लोन आता है, घर टूटते हैं, उजड़ते हैं, उसको डिजास्टर मैनेजमेंट करना है। उसके अलावा जो सिटीज के अंदर जो इश्यूज आ रहे हैं, पानी की कमी हो रही है, सूखा पड़ रहा है, जो पानी है वो पीने लायक नहीं हो रहा है, तो ये बहुत सारे जो डिजास्टर्स हैं उनका हमको सामना करना पड़ रहा है, आपदा का सामना करना पड़ रहा है। तो नेशनल डिजास्टर मैनेजमेंट अथॉरिटी ने ये डिसाइड किया है कि हम गुजरात के अंदर जाके, इस टेंट सिटी में जाकर के सारे जो साइंटिफिक डिपार्टमेंट्स हैं इंडिया के अंदर, जो पॉलिसी मेकर्स हैं, जो स्टेट गवर्नमेंट्स हैं, हम सब मिल करके इस बारे में हम डिस्कस करें कि कोस्टल एरिया के लिए, खाली गुजरात नहीं, गुजरात से लेकर के केरला से लेकर तमिलनाडु से लेकर के आंध्रा से लेकर के उड़ीसा तक, जो 7,500 किलोमीटर का हमारे पास में कोस्टल एरिया है, वहां की जो समस्याएं हैं जो मैंने आपको गिनाई हैं, उन समस्याओं का समाधान कैसे करेंगे। तो आज ये पूरे दिन भर चर्चा होगी, उसके बाद एक ब्लूप्रिंट बनेगा, और उसके बाद जो एक्शन पॉइंट्स आएंगे उस एक्शन पॉइंट को लेकर के हम कोशिश करेंगे कि जो समस्याएं हैं इनका समाधान निकले।